ગુજરાતમાં નશાના કાળા કારોબારને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે ભરૂચ એસઓજી પોલીસની એક ટીમને મોટી સફળતા મળી છે, જેમાં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ફિલ્મી ઢબે દરોડો પાડી આંતરરાજ્ય હેરોઇન રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના વતની અને હાલ અંકલેશ્વરના આદર્શનગર ખાતે રહેતા રાકેશકુમાર ચંદ્રશેખર મંડલ અને દીપકકુમાર સુબોધકુમાર સિંઘ નામના બે શખ્સો 58.11 ગ્રામ શુદ્ધ હેરોઇનના જથ્થા સાથે ઝડપાઈ ગયા છે, જેની બજાર કિંમત આશરે 11.62 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ઓપરેશન દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી હેરોઇન ઉપરાંત નશાના વેપાર માટે વપરાતા સાધનો સહિત કુલ 11.72 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. તપાસમાં ચોંકાવનારી કડીઓ મળી છે કે આ ડ્રગ્સનો જથ્થો અંકલેશ્વરના લક્ષ્મણનગરના સંતોષ નામના શખ્સે મંગાવ્યો હતો. સંતોષે તેના મિત્ર મારફતે આ જથ્થો છેક બિહાર પહોંચાડ્યો હતો, જ્યાંથી રાકેશકુમાર ટ્રેન મારફતે આ માદક પદાર્થોની ખેપ મારીને સુરક્ષિત રીતે અંકલેશ્વર લાવ્યો હતો. આ સમગ્ર નેટવર્ક જોતા ઉત્તર ભારતના ભાગલપુર સહિતના વિસ્તારો હવે હેરોઇનના સપ્લાય હબ બની રહ્યા હોય તેમ જણાય છે. પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશકુમાર અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જામીન પર છૂટ્યા બાદ ફરી પેડલર બનીને આ ગુરખ ધંધામાં જોડાયો હોવાનું ખુલ્યું છે. હાલમાં ભરૂચ પોલીસે મુખ્ય સૂત્રધાર સંતોષને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, જેથી કરી આ આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય. ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં બે આરોપીઓ રાકેશકુમાર મંડલ તથા દીપકકુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇનનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે. આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે. આ બંને આરોપીઓએ ભૂતકાળમાં 2022માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. બીજો ભૂતકાળ ઇતિહાસ ના, અત્યારે આ બે મળ્યા છે. સર, જે આરોપીઓ પકડાયેલા છે તેના કેટલા દિવસના રિમાન્ડને જે વોન્ટેડ જાહેર કરાયા છે તેની શું તપાસ ચાલી છે? કુલ બે આરોપીની અટક થઈ છે. બંને આરોપીમાં વિરુદ્ધ આપણને 3 દિવસના રિમાન્ડ પણ મળેલ છે.